ગુજરાતના રાજકારણમાં હવે ક્યાંક મોટે પાયે ગરમાવો આવ્યો છે, કારણ કે વિસાવદરની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ને આમ આદમી પાર્ટીએ થોડા સમય અગાઉ જ પોતાનો ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું હતું. આપણે જોયું કે ગોપાલભાઈ અનેક એવી જગ્યાઓ છે, અનેક એવા ખેતરો છે કે જ્યાં ખેડૂતોને મળતા આવ્યા છે. પરંતુ હવે જ્યારે આજે ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ત્યારે અત્યારે હાલ આમ આદમી પાર્ટીની હવે આગળની રણનીતિ કેવી રહેવાની છે, અત્યારે હાલ વિસાવદરમાં કેવો માહોલ છે, તે દરેક વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા. રાજુભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. રાજુભાઈ, શું કહેવા માંગશો? અત્યાર સુધી ચૂંટણીની તારીખ બહાર નથી આવી, પરંતુ ગોપાલ ઇટાલિયાનું નામ આપણે જાહેર કરી દીધું હતું આમ આદમી પાર્ટી દ્વારા પહેલેથી જ. હવે અંતે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. સૌથી પહેલા તો અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે? આમ તો જ્યારથી પિટિશન પાછી ખેંચાય અને ત્યારથી લઈ અને સતત વિસાવદરની ઘટનાઓને લઈ વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું, ત્યારથી આજ દિવસ સુધી તમામ ચેનલોમાં ડિબેટો ચાલી. એમાં ખાસ કરીને નિર્ભય ન્યૂઝમાં સતત એ બાબતના અપડેટ ગુજરાતના લોકોને, ગુજરાતની જનતાને આપવાના પ્રયત્ન કર્યા. મૂળ વાત એ છે કે વિસાવદરની ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીના નામે આમ આદમી પાર્ટીએ જે ઉમેદવારને ટિકિટ આપી એ ઉમેદવાર જીત્યો હતો. વિસાવદરનો ભૂતકાળ પણ એ કહે છે કે લડાયક પાર્ટી યા તો લડાયક વ્યક્તિને પસંદ કરનારા લોકો હોય તો વિસાવદરમાં છે. જેને આપણે ક્રાંતિકારી લોકો કહીએ છીએ, પરિવર્તનમાં સૌથી વધારે માહેર, પરિવર્તન બાબતમાં રાજકીય નેતાઓ કરતા પણ બે કદમ જો કોઈ આગળ હોય તો એ વિસાવદરના લોકો છે. તો વિસાવદરમાં જયારે લડાયક વ્યક્તિની વિસાવદરની જનતા રાહ જોઈ રહી હતી, ત્યારે આમ આદમી પાર્ટીએ પેટા ચૂંટણી માટે જયારે પિટિશન પાછી ખેંચાણી, ત્યારે જ આમ આદમી પાર્ટીએ ગોપાલભાઈ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા. આ જાહેરાત થયા પહેલા હંસિનીબેન વિસાવદરના મતદારો પાસે, વિસાવદરના સામાજિક આગેવાનો પાસે સર્વે કરવામાં આવ્યો. એ લોકો પાસેથી જાણવામાં આવ્યું ખરેખર ઉમેદવાર કેવો હોવો જોઈએ. આ બધો સર્વે થયા પછી તમામ લોકોની એક જ વાત હતી કે ગોપાલભાઈ ઇટાલિયાને વિસાવદરથી લડાવવામાં આવે તો ગુજરાતના ખેડૂતોનો અવાજ ગુજરાતની વિધાનસભા સુધી પહોંચે, ગુજરાતના પીડિતોનો, બેરોજગાર યુવાનોનો, ગુજરાતની મહિલાઓનો અવાજ વિધાનસભા સુધી પહોંચે. તો જ્યારે તમામ લોકોનો આગ્રહ હતો કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર વિધાનસભાથી લડે એટલે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા, ત્યાર પછી આજ ચૂંટણી જાહેર થશે, કાલ ચૂંટણી જાહેર થશે, આવી રાહો ખૂબ જોવાઈ રહી. પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની ટીમ સાથે મનોજભાઈ હોય કે પ્રદેશના તમામ ઈસુદાનભાઈ સહિતના નેતાઓ અને તમામ કાર્યકર્તાઓ જે જુનાગઢ જિલ્લાના છે, આ તમામ લોકો જ્યારથી નામની જાહેરાત થઈ ત્યારથી અને જ્યારે નામની જાહેરાત નહોતી થઈ ત્યારે પણ જ્યારે પણ વિસાવદરના ખેડૂતો, વિસાવદરના યુવાનોને અન્યાય થયો ત્યારે એમની સાથે ઉભા રહ્યા છે. જ્યારે ઇકોઝોનની વાત હતી ત્યારે પણ આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણભાઈ રામ સહિતના, કરશનબાબુ ભાદરકા સહિતના નેતાઓ ઉભા રહ્યા છે. એટલે કે એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી પોતાનો પગ પસેરો કરી બેઠી હતી. એટલે આ કારણે એવા સમયે પણ પાછું ગોપાલભાઈનું નામ જાહેર થયું. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓમાં જે પોતે આવનાર સમયમાં ચૂંટણી જીતશે, મિનિસ્ટર બનશે, આવા સપનાઓ જોઈ અને જેને પિટિશન પાછી ખેંચાવડાવી હતી, એવા લોકોને ક્યાંક ને ક્યાંક સપના તૂટવા લાગ્યા. એટલે ચૂંટણીની જાહેરાતમાં જ્યારે પણ થોડું વિલંબ તો થયો છે, પણ જ્યારે બી થયું છે ત્યારે હું એવું માનું છું કે આ જાહેરાતથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં તો ઉત્સાહ છે, પણ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના મતદારોની સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાતના મતદારોમાં ખૂબ ઉત્સાહ છે કે આ ચૂંટણી વિશ્વની સૌથી મોટી પાર્ટી અહંકારી ભાજપની સામે ખેડૂતોની લડાઈ થવાની છે. જી રાજુભાઈ, હજી એક તમારી પાસેથી એક વસ્તુ સમજવી છે કે આપણે જોયું હતું કે તમારું અને કોંગ્રેસનું ગઠબંધન ગુજરાતમાં તૂટી ગયું છે. તો શું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને કોઈ ફરક પડશે? કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે તો? કારણ કે કોંગ્રેસ દ્વારા ઘણા બધા એવા ચર્ચિત નામ છે તે સામે આવ્યા છે, તેના વિશે તમે જાણતા જ હશો કે કયા એવા નામ સામે આવ્યા છે. તો શું આમ આદમી પાર્ટીને કોઈ ફરક પડશે ખરી? ગઠબંધન તૂટી ગયું છે તો? અંશેબેન, એક નિર્ભયના માધ્યમથી ગુજરાતની જનતાને કહીએ, રાજકીય
પરિપક્વતા મારી કોંગ્રેસના નેતા જેટલો અનુભવ છે, કોંગ્રેસના નેતા જેવડા અમે મોટા છીએ આવું તો નથી. પણ સીધી વાત એટલી છે, ખેડૂતના દીકરા છીએ, અમને એટલી ખબર છે કોઈને આપેલું વચન ક્યારેય તોડાતું નથી. એટલે આ ગઠબંધન તૂટ્યું નથી, ગદ્દારી કરી એવું કહી શકાય જો કોંગ્રેસ ઉમેદવાર ઉભો રાખશે તો. ભગવાનને પ્રાર્થના કરીએ કે હજુ એમનામાં સદબુદ્ધિ આવે નેતાઓમાં, અને ભાજપને ફાયદો કરાવવાનું કામ કોંગ્રેસ નહીં કરે આવું અમે માનીએ છીએ. અગાઉ પણ મેં ઘણી બધી ડિબેટોમાં સાંભળ્યું છે કે ભાઈ તમે ગોપાલભાઈનું નામ જાહેર કર્યું ત્યારે કોંગ્રેસને પૂછ્યું નથી, અમારા પ્રમુખને પૂછ્યું નથી. ભાઈ તમે જયારે ગઠબંધનની ચર્ચા ફાઇનલ થઈ ગઈ હતી, પોરબંદરમાં જયારે અર્જુનભાઈની સીટ ખાલી પડી અને તમે જે ઉમેદવાર જાહેર કર્યા ત્યારે આમ આદમી પાર્ટીને ક્યાં પૂછ્યું છે? વાવની ગેનીબેન વાળી સીટ પર જયારે તમે ઉમેદવાર જાહેર કર્યો ત્યારે આમ આદમી પાર્ટીને કયા નેતાને પૂછવામાં આવ્યું હતું? સીધી વાત એ હતી કે પેટા ચૂંટણીઓની અંદર જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર જીતેલો હતો ત્યાં કોંગ્રેસ લડશે, આમ આદમી પાર્ટીની સીટ વિસાવદર હતી તો આમ આદમી પાર્ટી લડશે. આ સ્પષ્ટતાપૂર્વક વાત થઈ ગયેલી હતી. અને હવે જો ઉમેદવાર ઉભો રાખવાની વાત છે તો એ સીધી વાત એ છે કે ગદ્દારી કરવાની વાત છે. અને આવનાર સમયમાં આજે હું સ્પષ્ટતા એ પણ કરી દઉં કે આ વિસાવદરની ચૂંટણી ઘણા બધા સમીકરણોની વચ્ચેથી પસાર થશે, ઘણા બધા સમીકરણોની વચ્ચેથી આ ચૂંટણી યોજાશે. ભૂતકાળમાં ક્યારેય નહીં જોઈ હોય એવી રસપ્રદ ચૂંટણી વિસાવદરની ચૂંટણી હશે. મહત્વની વાત એ છે કે ભાજપને ફાયદો કરાવવા માટે કેટલી પાર્ટીઓ કેટલા લોકો મેદાને આવે છે એનું સર્ટિફિકેટ પણ ગુજરાતની જનતા આ વખતે તમામ પાર્ટીઓને આપી દેશે. ભાજપની બી ટીમ કોણ છે અને ભાજપની સી ટીમ કોણ છે. જી હવે બીજી એક વસ્તુ હું તમારી પાસેથી સમજવા માંગુ છું કે જ્યારે ગોપાલ ઇટાલિયા નિર્ભય ન્યૂઝના માધ્યમે આવ્યા હતા ને ત્યારે જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગરે એમને સવાલ પૂછ્યો હતો કે ગોપાલ ઇટાલિયા હવે આગળ શું કરશે, તો એમને એવું પણ કહ્યું હતું કે ભાજપના કોઈ પણ એવા વ્યક્તિની તાકાત નથી જે મને ખરીદી શકે, ક્યાં તો મને કંઈક તોડબાજ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ મને બતાવી શકે. તો ક્યાંક ગોપાલ ઇટાલિયા અત્યારથી કહી રહ્યા છે કે જીતવાના છે, એ એમનો આત્મવિશ્વાસ ભારે નહીં પડે? ગોપાલ ઇટાલિયાનો આત્મવિશ્વાસ છે એના કરતા વધારે ગોપાલ ઇટાલિયા જયારે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકામાં ફરી રહ્યા હતા ત્યારે ત્યાંના ખેડૂતોનો, ત્યાંના યુવાનોનો જે આત્મવિશ્વાસ છે જેને ગોપાલ ઇટાલિયાની અંદર ભરી દીધો. તમામ મતદારોએ આ આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ ગોપાલ ઇટાલિયાની વચ્ચે ભરી દીધો છે, ગોપાલ ઇટાલિયાના મનમાં ભરી દીધો છે કે અમે તમારી સાથે ઉભા છીએ. આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નથી લડતો, આ ચૂંટણી વિસાવદરના ખેડૂતો લડે છે. આ ચૂંટણી બંધારણ બચાવવા માટેની જે ભૂતકાળમાં વાતો થઈ ને, સૌથી વધારે મહત્વની વાત તો એ છે અંશીની બેન કે વિધાનસભાની અંદર ખેડૂતના દીકરાનો મજબૂતાઈથી બુલંદ અવાજ પહોંચાડવા માટેની આ ચૂંટણી છે. એટલે દાવા સાથે કહીએ છીએ કે બી ટીમ, સી ટીમ, ડી ટીમ જે પાર્ટીઓએ કામ કરવું હોય એ કામ કરે. અમને વિસાવદરની જનતા પર ભરોસો છે જે ક્યારેય કોઈના પૈસાથી નથી વેચાયા. વિસાવદરના મતદારો ક્યારેય લોભ લાલચમાં નથી આવ્યા. વિસાવદરના મતદારોનો 2012 થી આજ દિવસ સુધીનો ઇતિહાસ છે જેને પક્ષ પલટુઓ અને નેતાઓને ખરીદનાર પાર્ટીઓનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. મજબૂત લડાયક વ્યક્તિઓને પસંદ કર્યા છે અને ગુજરાતમાં જે આંગળીના ટેરવે ગણાવી શકાય એવા મજબૂત લડાયક યુવાનો હોય, મજબૂત લડાયક નેતા હોય તો એમાં ગોપાલ ઇટાલિયાનું નામ આવે છે. એટલે ગોપાલ ઇટાલિયાનો માત્ર આત્મવિશ્વાસ છે એવું નહીં, પણ સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોનો આત્મવિશ્વાસ છે કે વિસાવદરની અંદરથી ગોપાલ ઇટાલિયા જીતશે. રાજુભાઈ, અત્યાર સુધી આપણે કોંગ્રેસની વાત કરી, આમ આદમી પાર્ટીની વાત કરી, શું લાગે છે કે ભાજપનો ઉમેદવાર કોણ હોઈ શકે છે? ઘણા બધા નામ ચર્ચાનું કારણ બન્યા છે. એક તો આમ આદમી પાર્ટીના જે પૂર્વ નેતા ભૂપત ભાયાણી હતા, એમનું નામ ચર્ચામાં અત્યારે સતત આવી રહ્યું છે. હર્ષદ રીબડિયાનું નામ આવી રહ્યું છે કારણ કે એમને પિટિશન પાછી ખેંચી, એ પછી જ ચૂંટણીના પડઘમ વાગ્યા હતા અને એ પછી જ ક્યાંક આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીનું શું લાગી રહ્યું છે? કારણ કે એ લોકો પણ અવારનવાર પ્રચાર પ્રસાર કરશે, મતલબ કે આગામી દિવસોમાં તો ગોપાલ ઇટાલિયાને આમ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ભારે પડશે કે નહીં? અમારો ઉમેદવાર જાહેર થઈ ગયો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીયથી લઈ પ્રદેશના અને જિલ્લાના, તાલુકાના પદાધિકારીઓ ગોપાલભાઈ ઇટાલિયાના પ્રચારમાં, સભાઓમાં ગુજરાતની જનતાએ જોયા, આપે જોયા. એટલે સ્પષ્ટ વાત એ છે કે અમારો ઉમેદવાર જાહેર થઈ ગયો, જેને અમારી પાર્ટીએ સ્વીકાર્યો, અમારા નેતાઓએ સ્વીકાર્યો, વિસાવદરના મતદારો, ખેડૂતોએ સ્વીકાર્યા. એટલે તો સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો વિસાવદરના ઉપસ્થિત રહ્યા. મહત્વની વાત છે, આપે સવાલ કર્યો
તો આજે ભાજપની અંદર 4 ગ્રુપ એવા છે જે ટિકિટ માટે થઈને પડાપડી કરે છે. એકબીજાની સામે બાજી લેવું હોય એવી તૈયારીઓ કરે છે. એકબીજાની સામે પાડી દેવાની તૈયારીઓ સાથે 4 ગ્રુપ મહેનત કરે છે. હવે એમાંનું જે પણ ગ્રુપ ટિકિટ લાવશે તો બાકીના 3 ગ્રુપ છે એનાથી ઓલરેડી નારાજ છે. ભૂપત ભાયાણીને જે કમિટમેન્ટ આપવામાં આવ્યું હશે તે, પણ આજે ભૂપત ભાયાણી સપના જોઈ રહ્યા છે. હર્ષદભાઈ રીબડિયાને જયારે કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ ગયા છે ત્યારે ઘણા બધા કમિટમેન્ટો આપવામાં આવેલા. આવું અમે સાંભળ્યું છે. કમસે કમ લડાવવાનું તો કમિટમેન્ટ આપ્યું જ હશે. હવે જેને આ ટિકિટ આ પિટિશન પાછી ખેંચાવી છે એ તો અલગ વ્યક્તિ છે, પૂર્વ પ્રમુખ, જેને એક મોટી સંસ્થાની અંદર અમિતભાઈ શાહને બોલાવીને મિટિંગો કરાવી હતી. ક્યાંક ને ક્યાંક એમને સપનું જોયું હતું હું કૃષિ મંત્રી બની જઈશ. એક ચોથું ગ્રુપ યુવા અધ્યક્ષ વાળું જે ગ્રુપ છે એમના પણ 2 પેઢીનો ઇતિહાસ છે ત્યાં. એ પણ ખૂબ મહેનત કરે છે. એટલે સીધી વાત એ છે કે 4 ગ્રુપ મહેનત કરે છે, પણ ડંકાની ચોટ પર કહીએ છીએ કે ચારેય ગ્રુપ એક સાથે મળી અને તાકાત લગાવી લે, ગોપાલ ઇટાલિયા અને વિસાવદરની જનતા માથે બેસાડીને વિધાનસભામાં પહોંચાડવાની છે. રાજુભાઈ, હજી એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે કે હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. અત્યાર સુધી આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરના જેટલા પણ છેવાડાના ગામડાઓ છે દરેક જગ્યાએ ખેડૂતોની સાથે વાતચીત કરતા આવ્યા છે. એ લોકોના જે પ્રાણ પ્રશ્નો છે, જેમ કે સિંચાઈનું પાણી હોય કે કોઈ પણ વાત હોય, એ દરેક પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી પણ ક્યાંક બાંહેધરી આપવામાં આવી છે. હવે આગામી રણનીતિ શું રહેશે ચૂંટણી જાહેર થયા પછીની ગોપાલ ઇટાલિયાની અને ખાસ કરીને આમ આદમી પાર્ટીની? ગોપાલભાઈ ઇટાલિયા સિંચાઈના પાણી મુદ્દે બોલ્યા. ઘણા બધા લોકો કહેતા કે અહીંયા વિકાસ થયો. સાંસદ તો વર્ષોથી ભાજપના છે, બરાબર છે. સરકાર કેન્દ્રમાં ભાજપની છે, ગુજરાતમાં સરકાર ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની છે. આ તમામની વચ્ચે વિસાવદરના ખેડૂતોની હાલત કે જુનાગઢ જિલ્લાના ખેડૂતોની એટલા માટે વારંવાર વાત કરું છું કે આ વિસ્તાર 100% ખેડૂતોથી પ્રભાવિત વિસ્તાર છે. તો એ વિસ્તારની અંદર જેવી રીતે જયારે મંડળીઓમાં કૌભાંડ થયું, ખેડૂતોના નામે લાખો રૂપિયાની ઉચાપત થઈ, એક પણ ભાજપના નેતાએ આજ દિવસ સુધી, પછી તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય કે પછી જિલ્લા પ્રમુખ હોય કે પછી અધર વિધાનસભામાં ચૂંટાયેલો ધારાસભ્ય હોય કે જુનાગઢનો સાંસદ હોય, એક પણ વ્યક્તિ ખેડૂતોમાં જે મંડળીઓ મારફતે જે ખેડૂતોના પૈસાની ઉચાપત થઈ, ખેડૂતોના નામે કોઈએ પૈસા ઉઠાવી લીધા, એક પણ વ્યક્તિએ રજૂઆત નથી કરી. ગોપાલભાઈએ બતાવવાના પ્રયત્ન કર્યા, અરીસો બતાવવાના ભાજપના નેતાઓને પ્રયત્ન કર્યા. આ જ વિસાવદરના ખેડૂતો, આ જુનાગઢ જિલ્લાના ખેડૂતોને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સરકારની યોજનામાંથી થતો હોય છે, પણ આ ખેડૂતોના નામે કરોડો રૂપિયાની ઉચાપત કરીને કોઈ જતું રહ્યું છે, એના પર કાર્યવાહી કરો. એ જ વિસ્તારમાં સિંચાઈના પાણીના મુદ્દે ખેડૂતો પીડાય છે, જંગલી પ્રાણીઓના મુદ્દે ખેડૂતો પીડાય છે, ફોરેસ્ટ અધિકારીઓના મુદ્દે ખેડૂતો પીડાય છે. ક્યાંક ને ક્યાંક રોજગારી મળતી નથી તો પરિવારથી છૂટા પડી અને સુરત, અમદાવાદ, મુંબઈ જવા માટે ત્યાંના યુવાનો મજબૂર બન્યા છે. તમામની વચ્ચે ત્યાં સ્થાનિક પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ગામડાના વિકાસની વાતો છે. તો આ તમામ મુદ્દે ગોપાલભાઈ ઇટાલિયાએ સરકારને અરીસો બતાવવાના પ્રયત્ન કર્યા છે. અને અત્યારે જે વેદનાની ડાયરી લખી છે, આ વેદનાની ડાયરી દરેક ગામડાઓમાંથી જે લખાય છે, વિધાનસભામાં પહોંચ્યા પછી આ તમામ મુદ્દે મજબૂતાઈથી ગોપાલભાઈ ઇટાલિયા અને એમની ટીમ લડશે. જી રાજુભાઈ, વધુ એક સવાલ પૂછવા માંગીશ, એ બાદ પૂર્ણ વિરામ કરીશ કે હવે આગામી દિવસમાં વિસાવદરમાં કોઈ જંગી સભા કરવામાં આવશે આમ આદમી પાર્ટી દ્વારા? ચૂંટણી જાહેર થઈ ગઈ છે એટલે તો આજે નિર્ભયના માધ્યમથી કહીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો ડહોળ કરતી ભાજપની જે સભાઓ હશે એના કરતા મોટી રેલીઓ, મોટી સભાઓ ગોપાલ ઇટાલિયાની હશે. અનેક સભાઓ થશે, અનેક રેલીઓ થશે, અનેક મીટિંગો થશે. અને આજે સ્વયંભૂ ગોપાલભાઈ ઇટાલિયાને ફોન કરીને ખેડૂતો તારીખ માંગે છે. ગોપાલભાઈ અમારા ગામમાં ક્યારે આવશો? ગોપાલભાઈ અમારા ગામમાં ક્યારે આવશો? ખેડૂતો સામેથી તારીખો માંગે છે. ગોપાલભાઈને ખર્ચ પણ નથી થવાનો, એ મને વિશ્વાસ છે વિસાવદર વિધાનસભાના ખેડૂતો પર કે દરેક ગામડામાંથી સ્વયંભૂ ખેડૂતો આયોજન કરી રહ્યા છે. એટલે જ હું પહેલા કહેતો ને આજે કહું છું કે આ લડાઈ ભાજપ વર્સિસ ખેડૂતની લડાઈ છે. આ લડાઈ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ભાજપની નથી. ગુજરાતની અંદર પહેલી એવી ચૂંટણી છે કે મતદારો અને અહંકારમાં નાચી રહેલી સરકાર એટલે કે ભાજપની સામે મતદારો ખેડૂતો લડતા હશે. આવનાર સમયમાં મોટી સભાઓ, મીટિંગો, રેલીઓ બધું જ થશે. ચૂંટણીમાં સ્વાભાવિક છે કે આ બધું થતું પણ હોય છે,
પણ અલગ વાત એ હતી બધા કરતા કે આ સ્વયંભૂ વિસાવદરની જનતા કરશે. આનું આયોજન વિસાવદર, ભેસાણ અને જુનાગઢ જિલ્લાના લોકો કરશે. જી અને આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયા એ આયોજનનો એક ભાગ હશે. જી જી રાજુભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એટલે જે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા છે, એમના દ્વારા પણ અનેક એવા મોટા ખુલાસા કરવામાં આવ્યા કે ખાસ કરીને હવે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા ઘણી બધી મોટી જાહેર સભાઓ છે એ પણ કરવામાં આવશે અને ગોપાલ ઇટાલિયાને લઈને પણ ત્યાં ખુલાસા કરવામાં આવ્યા છે કે ગોપાલ ઇટાલિયાનું આગામી દિવસોમાં રણનીતિ કેવી રહેવાની છે, આમ આદમી પાર્ટીની રણનીતિ કેવી રહેવાની છે, એ દરેક વાતને લઈને પણ તેમના દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે. હવે જો કે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે કોંગ્રેસ કયા નવા ઉમેદવારને ઉભા રાખે છે, અથવા તો પછી જે નામ ચર્ચામાં આવ્યું છે એ નામને સ્થાન મળશે કે કેમ, તે પણ એક સવાલ છે. તમારું શું માનવું છે આ દરેક વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.